છો મિત્રો મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ હોળાકોટડા રોડ માથે ગોંડલ, જ્યાં માલધારી ભાઈઓના નેહડા આવેલા છે. તો મિત્રો વિડીયોના અંત સુધી જોડા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ ગાયો અને નંદીની ડિટેલ મેળવતા રહેશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ માલધારી ભાઈના નેહડે. તમે જોઈ શકો છો ગાયું ને ભેંસું બાંધેલી છે. જુઓ મિત્રો. ને મિત્રો નેહડામાં બધાય ઝાડવાના છાંયે જ બાંધેલા હોય છે ગાયું અને ભેંસું ખુલ્લામાં. તમે જુઓ. આપણે માલધારી ભાઈના નેહડે આવી ગયા છીએ. તો આ બાપા બધું કરતા છે નેહડાના. તો બાપા કેમ છે? અરે મજા આવે. ગાયો ભેંસું બધું રાખી છે અને થાય મહેનત કરીને વાવા જેવું ગીર ગાયું રાખી, દેશી ગીર ભેંસું રાખી, જાફરાબાદ. તો બાપા પેલા તો જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ. હવે બાપા આપણે તમે ગાયું ને ભેંસું રાખો એટલે કેટલાક માલઢોર રાખો અહીંયા 70-80 જેવી છે હો. અમારે બાપ દીકરા વચારે ગાયું છે, ભેંસું છે, ખેતીનો બળદ છે, ખેતી છે, બધું છે. ભગવાનની દયા છે, દ્વારકા વાળાની. એટલે કઈ બહુ શાંતિ જેવું છે. અને આ તમે કેટલા વર્ષથી ગોપાલન કરી? 12 વર્ષનો હતો ત્યાંથી જ હું કરું છું. ગીર ગાયું રાખું છું. 2-3 જર્સી રાખી પણ મને અનુકૂળ આવ્યું નહીં. પ્યોર દેશી ગીર ગાયું રાખવાની. જે ઓરિજિનલ દેશી છે એમાં કોઈ જાતની બીમારી આવતી નથી, કોઈ આંચરમાં રોગ આવતો નથી. બાકી અત્યારે જે ભેળસેળ બિયારણ થઈ ગયા છે એમાં આ ફોડ ઊભા થાય છે, હાજા માંદા થાય, કોઈ બિયારણને કારણે આ બધું બને છે. બાકી કોઈ જાતનું કોઈ ગીર ગાયમાં કોઈ એમ કહેતું કે આ છે એ કાંઈ છે. હા, હવે બાપા તમારી પાસે ગાયું રહી, ગાયું કેટલીક છે અત્યારે અંદાજિત? અત્યારે દૂધણી ગાયો 6 છે. 6 છે? હા, 6. 4 દીકરા આગળ છે, નાનકડા દીકરા. હા, બરોબર. એટલે એને મેં આપી દીધેલી છે ભાગમાં. એટલે એ કોઈ વિરોધ નથી. એટલે એ શાંતિથી રોટલા કાઢે છે. હવે તમે બાપા સુખા ગોગા મેવાડા છે એના ભાઈ છો તમે? હા, હું એનો ભાઈ. ઝીણકો નથી, નાગજીભાઈ મારું નામ. હા, બરોબર. હા. અમે પહેલેથી બધા અમે 6 ભાઈઓ, અમે 3 ભાઈઓ ગાયો ભેંસું રાખી છે. અને 3 ભાઈ 2 દૂધનો ધંધો કરે છે, એક કરિયાણાની દુકાન છે. અને અમે 3 ભાઈઓ ગાયો ભેંસું રાખી. એટલે પહેલેથી જ આ અમારા બાપ દાદા વખતની જ કોઈ નવીન રાખે એવું નથી. અમારે આ 4થી 5મી પેઢી છે ગીર ગાયું, દેશી જાફરાબાદી ભેહું. એટલે એમાં કાંઈ ઘટે એમ આ મોજથી જિંદગી જીવવાની. આમાં એમ કોઈ એવું ને કે આ લઈ લઉં કે આ લઈ લઉં. હરતા ફરતા અટાણે વાગ્યા છે જો 11. હજી દૂધ અમારા ઢોર દોવાય છે. અત્યારે 11 વાગે દોઈ છીએ. અને અત્યારે હાલમાં અમે દૂધ લઈને હવે ગોંડલ જાવ 12-12 બાટશું દૂધ ઘર આપણે કહ્યું ખાતરીથી ધંધો કરવો છે. બાપા આપણે આ વાછડીની વાત કરી, ગીર વાછડી જ છે, કાબરી. હા, ગીર જ છે. હવે એ કઈ ગાની છે? એ જો ઓલી કાબરી સામે ગરેડ રહે એની ગરેડ. હા, અને એ ઘનુભાઈના ભુવનેશ્વરીના વિષ્ણુનો બી નહીં, આ વિષ્ણુનો બી. હા, બરોબર. ઘનુભાઈ ભુવનેશ્વરી વાળા. હા, એનું ઓલી ગાય રહી, ઓલી રહી. એક અમારે મતવાનો જાણીતો ખૂટ હતો એની. આ ઓલી ગાય ઓલી, અને આ જર્સી રહી એ દેશી ખૂટની અમારી ઘરની ગાયું નથી. બરોબર. અને હજી આમાંથી પાછી અમે જો ગીર દેશી બનાવેલી કે કાળી, યા જર્સીમાંથી. જર્સી હું એક જ રાખું છું. હા, હવે એન માને કેટલા લીટર દૂધ હશે આ કાબરી? અરે અત્યારે 8 મહિનાની વાળ છે, જે 6 લીટર દૂધ છે. 6 લીટર દૂધ છે, 8 મહિનાની વાળ છે. હા, તો મિત્રો તમે વાછડી જોઈ શકો છો કાબરી. તો આ વાછડી તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો.
અને એની માં પણ સામે બાંધેલી છે, તમે જુઓ મિત્રો. અને એ ગાયની ઉંમરની વાત કરી તો બાપા, એને એ ઉંમરની વાર 4 વર્ષની છે, હજી બીજું જ વ્યાણ છે. બીજું વેતર. હા 2 વર્ષની થાય વ્યાઈ જાય. જો હજી આ 2 વર્ષની છે, આ પાડી બધી 2 વર્ષની છે. જો એ ઓલી વાછડી સામે 1.5 વર્ષની, આ ઓલી 1.5 વર્ષની, 1.5 વર્ષની. જો સામે રહી વર્ષની, જો આ વાછડી ગયા વેતરની, એની મેં હમણાં 2 લાખની ગાય આપી દીધી. હા બરાબર. એની જ માં બાવરે બાંધી. અને એ લઈ ગયા અટાણે પોરબંદર વાળા મેર ડાયરો. હા મેર ડાયરો. હા બરોબર. હવે આમાં તમે જાફરાબાદી પાડો રાખો છો અને ભેંસું રાખો છો જાફરિયું. હવે અંદાજે કેટલું દૂધ હશે જાફરિયું ને? 12 13 અત્યારે તમે વડા પહોંચ્યા, નહીતર તમને હું લીટરિયા ભરીને બતાવત એમ. હા 12 નીચે પોય ને 5 લીટર વાળી ગાય નો પોય ભેંસ નો. ચરવા લઈ જાવ છો? કેટલા વાગે લઈ જાવ ચરવા? એ ચરવા અત્યારે નથી જાતી ભાઈ. જો ઉનાળાના સમયે બાંધી રહ્યો અને ચોમાસે વીડી રાખી લઈ. ચોમાસે વીડીમાં ચરવા લઈ જાવ. હા ચોમાસે વયા 2 મહિના ચોમાસાના ચરવા વયું છે, પછી અહીં વયું. હા બરોબર. તો મિત્રો બધી આ ભેંસું પણ જોઈ શકો છો તમે. એક જોવો ને એક ભૂલો એ બધી ભેંસું છે, તમે જોવો મિત્રો. આનો લઈ લેજો. બે હવેડા ભર લેજો, બે કુંડી ભર લેજો. અને બાપા આપણે નેહડા વિસ્તારમાં ગાયું ને ભેહું બધી બાંધવામાં ભેગી આવે, પણ છૂટી રાખવાનું કારણ શું હોય? છૂટું એટલે હરે ફરે પગ મોકરા રહ્યા અને સ્નાયુ બધી જુદી પડે. આજે મનુષ્ય એ તમને કહું ખાટલે પડ્યો રહ્યો તો બીમાર જ પડે. બરાબર. અત્યારે મારી 65 વર્ષની ઉંમર છે. અત્યારે હાલમાં હું 2 વાગે હોઉં છું, સવારે 5 વાગે ઉઠું છું, બરાબર. અને અત્યારે હાલમાં હું પોતે એક હાથે જ દોઉં છું ને બાંધું છું. 2 દીકરા અલગ છે મારા, બધું એક હાથે જ કરવાનું. એવું નથી કે કોઈ એને એકલા કરવાનું, એકલા જ કરવાનું, મોજીલી જિંદગી. હા એકલા દોવાનું ને એકલા કાશ કરવાની. હા બરાબર. એટલે એમાં કાંઈ કોઈ વસ્તુ કહેતું કોઈ વસ્તુનો રોગ એમાં આવતો નથી. હા બરાબર. મહેનત વસ્તુ અલગ છે. આજ તમે પીળા ખાટલે ખાઓ તો હુતા બેઠા તમે ખાઓ, જે શરીરને કસરત નથી. આ છે શરીરના તમારા આખો દિવસની કસરત. રાત દિવસ તમે અનાજ ખાઓ એ પાચન થાય, શરીરમાં તંદુરસ્તી. એવી રીતે ગાયુમાં બધી રીતે મોકરા રહે, એટલે એમ કહેવાય કે એને જે અંદર બીમારી આવે એ ઓછી આવે. એક વસ્તુ કે એ હરે ફરે છે ને એની સલાલું જુદી રહે છે. જ્યાં એને બેહવું હોય ત્યાં બેહી શકે, ત્યાં હાલવું હોય ત્યાં હાલી શકે, ત્યાં ફરવું હોય હરી શકે, જે ટાઈમે એને પાણી પીવું હોય પી શકે, તમે એને ખાવું હોય ખાઈ શકે. છૂટું જનાવર વસ્તુ આ છે. અને ઓલું છે તમે બાંધેલું ખીલે નાખો તો ખાય, પાણી પાવ તો પીએ. એક વસ્તુ કે એને તમે પોષણ આપો તો એ કરી શકો ને કરે. આ ગામ તીખી છે, આમ પોતાના માલિક નું પાસે નહીં આવવા દે, મારી પાસે નહીં આવવા દે, એટલે વાંધો છે. ઓલી છોડીને જ તમને પાસે આઈ નહીં ઉભા રહેવા. એટલે પોતાના માલિક નું રક્ષણ પૂરું, એમાં કઈ ઘટે નહીં. હા બરોબર. આ વાછડી એની છે? હા એ કાળી વાછડી એની છે. હા બરોબર. હવે ડાયરેક્ટ પાણી પીવત કુંડી. હા બધું પાણી પીને હવે આ દિવસ આખા છૂટ્યું જ રહે, બાંધવાની નહીં હતી. આ બાવરમાં છાંય બેઠી રહે, નીણ પૂરો ખાઈને વાવવા. હા બરોબર. એટલે તમે કાંઈ ગમે ત્યારે તમારે આવવાની છૂટ. ભેંસું આપણે રાખો છો, ભેંસુનો વાળો પણ અલગ રાખ્યો તમે? છાંય ને અહીંયા જ બીજો આ બાવરની છે બધી. અહીંયા બપોરે 3 વાગ્યા પછી નદી નવા વયું જાય, સાંજે 5 વાગે આવે. બરોબર. 5 વાગે આવે, 5 આવે, 6 આવે, પછી ચારો એને નાખ દેવાનો. પાલો છે, ચણાનું ખાર્યું છે, જુવાર છે, અને 2 ટાઈમ ખાણ આપવાના. લીલોતરી જુવારી એને ખવડાવવાનું. તો મિત્રો ફરીથી મળશી મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગોપાલ.